હવે સ્ટુડન્ટ વિઝામાં આવ્યા હોય ને તમે એમ કહેતા હોય કે ભાઈ ફી નીકળી જાય કે નહીં, અમે જેટલી પૈસાની લોન લઈને આવી છે તે નીકળે કે નહીં, તો મારો ટૂંકમાં આન્સર છે હા, નીકળે. પણ બધાને નથી નીકળતી. હા, એ વાતે તમે યાદ રાખજો, બધાને નથી નીકળે, પણ નીકળે છે. એ કોને ક્રાઇટેરિયા એવા લાગુ પડે? જે તમે અહીંયા ધારો કે આવેલા હોય ને પછી તમારે ક્યાંય ઇન્ડિયા મોકલવાના જ નથી થતા, તમારે ખાલી એક જ કામ કરવાનું છે, લોન ભરવાની છે. તમારી જે આ સ્ટુડન્ટ વિઝાની લોન છે એમાં તમે ભરવામાં ધ્યાન દેવો ને એટલે 100% ભરાઈ જાય છે. લાગશે ટાઈમ થોડોક, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ જેવું થાય મેક્સિમમ, જો તમે વ્યવસ્થિત તમારી જે ઇન્કમ થતી હોય એમાં પ્લાનિંગ કરીને હાલો ને એટલે એ ભરાઈ જાય. પણ જેને ઘરે મોકલવાના થતા હોય, તે કંઈક દેવાના થતા હોય, ફરવા જવું હોય ને આમને તેમને હોશિયારીઓ મારવી હોય, એ લોકોને નથી ભરાતી. પછી એને ટાઈમ લાગી જાય. કાં મારી જેમ આ ગાડીઓ બાડીઓ લઈ લીધી હોય તો પછી વધારે ટાઈમ લાગે. એટલે ટૂંકમાં કહું તો ભરાઈ જાય, પણ આપણે થોડાક મહેનતી હોય ને આડાવડા ખર્ચા ન કરો તો ભરાઈ જાય છે. એટલે તમને આ પ્રશ્ન થતો હોય ને કે ભાઈ આમ સ્ટુડન્ટ વિઝામાં લોન લઈને આવી તો ભરાઈ જાય કે નહીં, હા મારો ભાઈ, મહેનતું જો તમે બધા એને આપણા ગુજરાતી બધા મહેનતું જ આવે છે, એ લોકો ભરી દે છે, મોટા ભાગના ભરી દે છે અપવાદને બાદ કરતા. એટલે તમને સ્ટુડન્ટ વિઝામાં આવવું હોય તો આવો, બાકી વર્ક પરમિટ વાળું રહેવા દેજો. પૈસાથી કરાવવાનું હોય ને તો 10 વાર વિચારજો. એવું લાગે તો આપણને કોન્ટેક કરજો, હું તમને સલાહ સૂચન આપીશ. સારું લાગે તો લેવાનું, કોઈ બી જાતનું આપણે એમાં ચાર્જ નથી સલાહ સૂચનમાં.